નવા ચેલેન્જ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને આજનો ચેલેન્જ વિડીયો હાથમાં લાકડી જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજે અમે લોકો ગિરનારની બધી સીડી ચડવાના છે। 10,000 હે મહાદેવ આટલું હે ને અમે 10 કરોડ સીડી ચડી। બરોબર છે રોકાઈ જવું આયા એવા ભાઈ જેમ એને દેરો तो चलिए शुरू करते हैं। પગથિયા ચડવામાં હું એકલો નથી, મારી હારે જો મારી ટીમ પણ છે। જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી। अभी मजा आएगा ना भिड़ो। એન્ટ્રી ગેટમાં તમારું ચેકિંગ થશે ને આ બેગમાં કાંઈ પણ પ્લાસ્ટિક કે એવું કાંઈ હશે તો એ લોકો છે ને ન્યાન કાઢી લેશે। અમારી તો બોટલ 4 હતી લઈ ગયા। કેટલા પગથિયા ચડ્યા? ચોટીલા ખોટી ના થાવમાં બાબા ટીલ્લુ વરસાદ ચાલુ થઈ ગયો, તમે જોઈ શકો છો। અને આ બાજુનો વ્યૂ તમે ખાલી જુઓ છે ને ધમાકેદાર। હું કેવું ભાઈઓ? ફૂલ મોજ ને? અબે સાલે 625 પગથિયા। આઠસો પગથિયા પેલું પાણીનું પરબ આવે ને શિવાભાઈ પુરાવે 200 નું પેટ્રોલ। વાંદરા બહુ જોવા મળે અને અહીંનો ઉપરનો ખાલી વ્યૂ તમે જુઓ અને અહીંયાથી આ નીચેનો વ્યૂ। અમે આટલું ચડી ગયા છીએ, 2000 પગથિયા ચડી ગયા છે ને અહીંયા લીધો છે અમે વિશ્રામ। અને અહીંથી જુઓ તમે જુનાગઢના નીચેનો વ્યૂ। આ બાજુથી તો આખું જો નકરું ધુમ્મસ ધુમ્મસ। કહેવાનું થાય આપણી ટ્રીપ વિશે? કાઈ નહીં, લડી લેવાનું થાય। હું તમારું શિવાભાઈ? આ તો 10,000 હે મહાદેવ આટલું હે ને અમે 10 કરોડ સીડી ચડી। क्या बोला तूने? 10 करोड़ सीढ़ी चढ़ी। हैं? हाँ कुछ ज्यादा नहीं हो गया भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब તમારો ભાઈ? મારે કઈ બોલવા જેવું નથી ભાઈ। કા થાકી ગયા સડી સડીને 2000 થયા પગથિયા, હજી 8,000 ચડવાના હે। આંબીલા લીધા જો હવે અમે બધા હે ને અહીંયા બેઠા બેઠા આંબીલા ખાવ। હે કાંઈલા ઘા કરી દીધું? પડી ગયેલું હતું। ખાધો આંબીલો? આજે ને ફાકીની રજા છે એટલે અમે આંબીલા ઉપર આવી ગયા। તમે ખાધો? ના ના જા કાઢ રેડી હાલો ખાઈ જાઓ। આંબીલા ખાવાથી એક ફાયદો થાય, તમારું છે ને ગળું ન સુકાય। તો આવી જગ્યાએ આવો ને તો આંબીલાનું એક પેકેટ છે ને હારે રાખવું, પણ પ્લાસ્ટિકની કોથળીમાંથી કાઢીને અને કાગળની કોથળીમાં પેક કરીને આવું। गुड आइडिया। 2100 પગથિયા કમ્પ્લીટ। शाबाश बेटा। भाई एक लच्छी में ઝરણામાંથી ડાયરેક્ટ બોટલ ભરવાનું ચાલુ કર્યું છે। હા ભાઈ વેટિંગમાં ઊભા। વાહ કેવી મોજ! કેવા દ્રશ્ય છે આખા અલગ જ। સામે એક મંદિર આવી ગયું છે, આ બાજુ પાણા જો કેવી મોજ! ફૂલ મોજ। ये बड़ी अच्छी बात कही आप। હું કરો એલા બે એવા ભાઈ જેમ એને દેરો જો અહીંયા બધા જોવા કાટું ઉભા રહી ગયા છે। વાદળ ગયા ને તો અહીંથી આવો વ્યૂ આવે છે। ગોપાલભાઈ જો આ શું કરે ગોપલા? આ ગોપલા એમ અમે તો વિડીયો ઉતારી। હવે જો વાદળ પાછા ચાલુ થઈ ગયા, જોવો તમે જો આ બાજુથી જો ચાલુ થઈ ગયા, થઈ ગયું બધું પાછું બંધ। હા એ સાચું હો। बस रुलाएगा क्या?
ફૂલે ફૂલ ટ્રાફિક થઈ ગયું ને આ જો આ બધા એને પાણી ભરે જો કેવી રીતે પાણી પીવે જો ડાયરેક્ટ હો ભાઈ ઓનલાઈન પાણી ટ્રાફિક થઈ ગયું છે ફૂલ અને ડાયરેક્ટ અહીંથી પાછું આમ ચડવાનું આ ટ્રાફિક જોઈને શિવાભાઈ ને ચડી ગયો હા તો આને આપી દઉં આ હે બાબા બુટી હાલો ખાઈ લ્યો रुको जरा હું ખાઈ લઉં એક બાબાજી કી બુટી હાલો હાલો આમ નહીં ભેગું થાય એટલે બહુ સાંકડો રસ્તો આવી ગયો ટ્રાફિક પણ વધારે થઈ હતી હવે કઈક ટ્રાફિક થોડોક ખુલ્યો બરોબર છે બરોબર છે હવે ભાઈ આપણે ऐसे तो नहीं होता है હા એલા કેવું ઠંડુ હે હે બોપલા ને ઉડાડે ફૂલે ફૂલ પવન આવી ગયો હે જોવા અને અમે કેવા લોકેશન ઉપર બેઠા હે ત્રણે ત્રણ બે ગયા હે નજારો જોવો નીચે જો ટ્રાફિક ફૂલ એટલે ફૂલ હે આમ જોવો તમે દેખાતું બંધ થઈ જાય હો કેવી મોજ આવે પવન એટલે બહુ વધારે પવન છે હદ પાર આમ ધ્યાન રાખવું પડે નકર હે ને પડી જાય ચંપલ કઈ દે એવલા કેટલા પગથિયા છે એલા 100 પગથિયા ચડ્યા એમ રિયા 200 જ રહ્યા એમ ખોટી ભળવાઈ બંધ કર ભાઈઓ ये सेंटी बातें અમારા ભાઈ જો હિંચકા માંડ્યા ખાવા શિવાભાઈ ની હાલત થોડીક ખરાબ થઈ ગઈ છે સેમ મારી હાલત એવી જ છે થોડોક વાંધો આવવા માંડ્યો છે અમારી હાલત કેમ હે વાંધો આવે એમ હે અમારે તો નહીં વાંધો આવે चल बस रुलाएगा क्या ફાઇનલી દેન દેરાસર પહોંચી ગયા ભાઈ ઠાક બાક નથી લાગ્યો ને આવા બેહી ગયો બાકી થાય કર નથી જા આ બધાની તમે આમ જો બેઠા એ ઉપર લાગે ને તમને થાયકા નથી જોઈ લે અહીંથી હવે અંબાજી 1500 પગથિયા હે ચાલો ફટાફટ અંબાજી પહોંચી બાકીની ફૂલ તલબ લાગી છે પણ खाओ माँ कसम બાબાજીની બુટી એક ચડાવી ભાગી લાવો અહીંયા હાલો એક આને દઈ દે અરે એમ નો હાલે ક્યાં ચડાવેલી ઓલાને દે ઓલાને એક તું લઈ લે એટલે ક્યાં તું પાડી દેસ બાબાની બુટી હાલો એક છાના મુના લઈને હાલો નીકળો હાલો ગાયો ગા ફીટ 3100 પગથિયા જો સ્માઈલ હલો હલો ઉડે તો જા બીજે ફોન આવે હા જો ખાલી પવન જોવો તમે આંબીલા ઉપર ટઈકા હે फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ना ચા પીવા માંડ્યા છે જોવો તમે ચાનો ભાવ કેટલા છે ચાના કેટલા હે 20 રૂપિયા 20 રૂપિયા અહીંયા છે ને ઉપર રિઝનેબલ ભાવ કે અહીંયા છે ને બધી વસ્તુ મળી જાય તો અમે લોકોએ ચા લીધી છે અને બીજી એક વસ્તુ લીધી છે એ અમે તમને નહીં કહી હે એ અહીંયા વસ્તુ મળે હોના કરતા અનમોલ खाओ माँ कसम વાહ ભાઈ વાહ हेलो
ફાઇનલી અંબાજી પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. અત્યારે આ ઉપર એટલું ધુમ્મસ છે ને, માણસો જોવો કેટલા મોજમાં છે. આ બાજુથી જોવો ઉપરની મોજ જોવો. આ જો મોજું ચાલુ જો. પાણી અંદર જાય મારે નો જાય. દર્શન કરીને બધાએ જો ચાંદલા કર્યા હે. ચાંદલો દેખાડ. જરાય પાણી નથી. હા, અંબાજીથી હવે સીડી બધી છે ને ઉતરવાની છે અહીંથી અમારે. અને આ બાજુ અંબાજીથી થોડાક આગળ આવે ને તો મસ્ત એવું કેન્ટીન છે. પણ અમે લોકો તો છે ને ઘરેથી નાસ્તો લઈ આવ્યા છીએ, એટલે અહીં ક્યાંય નહીં, આગળ ક્યાંક મસ્ત એવી જગ્યાએ ઊભા રહીને નાસ્તો કરશું. કરવો ને ગોપાલભાઈ? હા, કરી નાખી. કે તમારે આજે ઉપવાસ રાખવો? ઉપવાસ તો રાખો, પાકીનો તો રાખો યાર. હવે ને કહેવાય વ્યૂ જોઈ લે, બધા ઉપરથી જોવે ને અમે લોકો નીચે આવ્યા. સીધો આમ પવન આવે ને, સીધું આમ જોવો તમે. હવે જો, હવે આમ જો હે ને નેક્સ્ટ લેવલ. ઓલા ભાઈ જો રીલ બનાવે જો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. અહીંયા હવે અમે લોકો એક અહીંયા પડાવ નાખ્યો છે, તો અહીંયા ફટોફટ નાસ્તો કરવો હોય ને. તડકો આવ્યો, તડકો આવ્યો જો. તડકો સેજ જેવો આવ્યો પણ ધુમ્મસ એ જાતી જ નથી. જોવો તમે જો. 1 hour later. રેનકોટ લીધા હતા, એવું લાગતું હતું કે કામ નહીં આવે, પણ ફાઇનલી બધાને જો કામ આવી ગયા. આવ્યો ને કામ. બહુ એટલે બહુ ઉપર. અહીંયા બહુ વરસાદ છે ને વાતાવરણ તમે જોવો ને, જોવો ખાલી. લઈ જાઓ ભાઈ ને. 150 रुपया देगा. બેગ નું કવર લીધું હોય જોવો તમે, એટલે હે ને ઉપાધિ નહીં. બેગ અમારું પલ્લે નહીં. અને આ હે ને અમે રાજકોટ થી 80 વાળા કોટ લઈ આવ્યા. નીચેથી જો તમારે આવી રીતે બાંધી દેવાના, નકર હે ને રેનકોટ જ ઉડી જાય. કેટલાય ના અમે જોયા ઉડતા, પેરાશૂટ બની જાય. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. જો પવન જોવો ખાલી. અને અહીંયા નીચે હે ને બધા વિડીયો બનાવે. ફાઇનલી ગાયના ગળે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો માણસો અંદર જઈ રહ્યા છે. અમે લોકો અહીંયા રાહ જોઈને ઉભા. હાલો જવું નથી તારે? હાલો પેલા આ બધાને મોકલી દઉં, છેલ્લે હું જાય. આ ભાઈ અંદર થી નીકળીને આવી ગયા. જો આ ભાઈ પાપ નથી કર્યા. એ વ્યક્તિએ પાપ નથી કર્યા, ઈ જ આની અંદરથી નીકળી શકે, બાકી કોઈ નીકળી નથી શકતું. એવી અહીંની બધાની ક્યાં માન્યતા છે. અમારી ટીમ તૈયાર થઈ ગઈ ગાયના ગળામાં જવા માટે. હું પેલા એને એક ડંકો વગાડી દઉં. જો અમારા ગોપાલભાઈ, હાલો આ બીજા ભાઈ, અને આ ત્રીજા શિવાભાઈ. હાલો શિવાભાઈ, મારે થોડો રેનકોટ ઊંચો કરવો પડશે. થોડુંક તો હાર્ડ છે હો. પાછા અહીંથી અંદર જાવું એને બધાની પેલા. હવે હું જઈશ. હવે હે પાછું જવાનું. અમે તો જઈએ પાછા. આપણો વારો આવી ગયો, આપણે જઈએ અંદર. મારી ટીમ નીકળી ગઈ છે બહાર. હાલો નીકળો, ખાયો હાલો. આ કોણ છે? આ તો બીજા મેમ્બર છે. હા આવો આપણે આવો.
હાલો એક બાકી છે. ક્યાં ગયો હલવાઈ ગયો? નાળિયેર લેતો આવ રે. આવી જા જલ્દી બારો. અમારા 3 ટીમના મેમ્બર બહાર નીકળી ગયા હે. હવે સીડી બધી નીચે જ હાલી જાય છે અને અમે લોકો પણ નીચે ઉતરી રહ્યા છીએ અને અહીંનો કંઈક વ્યૂ આવો છે. હવે ખતરનાક ચેલેન્જ ચાલુ થયો. અત્યારે અમને લોકોને ઉતરવામાં તો મજા આવે, જ્યારે રિટર્ન ચડી ત્યારે ખબર પડે કે કેમ થાય છે. ઉતરતા જ જાય છે. આ બધું છે ને જ્યારે પાછા રિટર્ન ચડી ત્યારે બહુ વધારે હાર્ડ પડે એવું લાગે છે. હા, ઉતારવામાં કઈ વાંધો આવે? ના ના, ઉતારવામાં વાંધો આવે? ક્યાં ગયો આવડે ચોથો માણા? ક્યાં ગયો? હે, તને ઉતારવામાં કઈ વાંધો આવે? ઉતારવામાં તો કોઈને વાંધો નથી આવતો, પણ આ બધું ચડવાનું થાય ત્યારે હે ત્યારે રિટર્ન માં ખબર પડે. બીજો રસ્તો નહીં હોય? બીજો રસ્તો તો આયા કે હે નહીં. હેલિકોપ્ટર મગાવવું હે? હે, હા બસ મંગાવી લ્યો તો હું આવી જાઉં ભેગો. ટાઈમ નથી પાછો. હવે ગેટ દેખાઈ ગયો છે ગુરુ દત્તાત્રેયનો. ચડવાનું આવ્યું છે એક ધારું, જોવો તમે. અહીંથી જો સામે તમને દેખાતું હોય છે ઝાખું ઝાખું, ત્યાં લગી જ અમારે જવાનું છે. કેમ થયો? કેટલી બાકી છે? બાકી છે. 100 જેવી સીડી બાકી છે. તો ચડી જાવ ને હવે તો. હવે ચડી જાય ને, આટલા બધા ચડી ગયા. બે બારી પાસે પહોંચી ગયા છે. એક બારી અહીંયા આગળ ગોપાલભાઈ દેખાડવા દે. જો એક બારી અહીંયા છે, એક બારી આની અંદર છે. જો અહીંથી એસી જેવો પવન આવે એ આ જગ્યા છે ને. ફાઇનલી ગુરુ દત્તાત્રેય અમે પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. હવે કેવું લાગે? એક નંબર. બસ મજા ને? હવે રાત થઈ ગઈ. દર્શન ને એવું બધું થઈ ગયું છે. અંદર તો એલાઉડ નથી. હવે અમારે લોકોને નકરું ઉતરવાનું છે, પાછું ચડવાનું છે. હવે જે છે ચડવાનું એ વધારે બહુ હાર્ડ છે. આ છે ને અહીંની અમને ખબર નથી. અહીં તમે જુઓ ને નિરખીને તો તમને છે ને સિંહનું મોઢું દેખાય. જ્યાં ત્રિશુલ દોરેલું છે ને એ સિંહનું મોઢું છે. આગળના જે 2 ગેટ હતા તો એ ગેટથી તમે 50 પગથિયા નીચે ઉતરો ને તો આવી રીતે છેલ્લું આ છે, ત્યાં તમને પ્રસાદી મળી જશે. અને પ્રસાદીનું ભાઈ ખાસ ધ્યાન રાખજો કે થોડી કઈ 1-2 કોડિયા હેઠી મેકી તો શું હાલત થાય. ઉભા ખવડાવે. વરસાદી વેસ્ટ નહીં કરવાનો, ખાઈ જવાનું પૂરું. તો એનું તમારે છે ને ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંની પ્રસાદીની સુવિધા કેમ લઈ ગઈ ભાઈ? હે, તમે લોકો આ બાજુ આવો તો પ્રસાદી લેવા જરૂર ને જરૂર આવજો. અમારા માણસો ઊંધા પગથિયા હાલે, જોવો તમે. તમને લાગે ઠાઈકા એ જોવો. मैं जानता हूं आपको कितनी दिक्कतें आई. ક્યાં પહોંચ્યા ભાઈ? અંબાજી ફાઇનલ પહોંચી ગયા. તમે જોઈ શકો છો. કેમ થયું અંબાજી પહોંચવામાં? એવી શિવાભાઈની હાલત છે તેવી જ મારી હાલત થઈ ગઈ છે. બહુ એટલે બહુ અમે લોકો થાકી ગયા છીએ. આ બાજુ તમે જો સવારમાં અમે લોકો નીકળ્યા હતા ત્યારે કેટલું ટ્રાફિક હતું. અત્યારે કોઈ પણ પ્રકારનું ટ્રાફિક નથી, કારણ કે વાતાવરણના હિસાબે રોપવે જ બંધ છે. આપણે પગપાળા કરો ચાલુ. હવે અમે લોકો અહીં સીડી તરફથી નીચે ઉતરશું. ઉતારવું ને ભાઈઓ? જો કેવા ફોર્મમાં છે, પણ એ ખાલી છે ને વિડીયોમાં જ ફોર્મમાં છે, બાકી હકીકતમાં બધા છે ને થાકી ગયા છે. ખોટું બોલમાં એને કલાકડી મારીશ.
1 hour later. આ શેના ઝાડવા હે? મીની જામફળ, નાના જામફળ, હે નાના જામફળ. મિની જામફળ? હા. ક્યાં હે? ઓ દેખાય જો આમ. ઝૂમ કરો એટલે દેખાય. રામાયણ તારી બંધ કરને ભાઈ. તમારા મોબાઈલ પર સરસ 1 hour later. કેવું પાણી છે? ચોખ્ખું પીવું એલા પાણી તમારે બેન? હા એટલે જ ભરે. નીચેનો વ્યૂ જો હવે કઈક પહાડ ને એવું બધું દેખાય છે. હવે કઈક થોડાક પહોંચવા એવા ને હાલત અત્યારે બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે. ટાઈમસર પહોંચી જાય તો સારું. અત્યારે કેટલા વાગ્યા? વાગ્યા 7 વાગવા આવ્યા છે. 7 વાગી ગયા છે. અંધારા પહેલા તો અશક્ય છે નીચે પહોંચવું. ટ્રાય કરી બને એટલા ઝડપથી ઉતરી જાય. હા પહાડ જોતા બીક લાગે એવું છે હવે. હે પહાડ જોતા બીક લાગે, અંધારું થાય એમ. One hour later. One hour later. અત્યારના વાગ્યા છે 9 અને અહીંયા આ ચેલેન્જ પૂરો થાય છે. તમે જોઈ શકો છો, જો સામે ગેટ રહ્યો, ત્યાંથી બહાર નીકળી એટલે આપણો જૂની સીડીવાળો રસ્તો પૂરો થાય ને હું તો કહું છું કે ભાઈ ઉતરવામાં છે ને તમે જે કન્ટિન્યુ સીડી છે ને એ જ લેજો. શું કેવું શિવાભાઈ? આ તો અમારે મોટાઈ એટલે આટલા વાગે અમે નીચે ઉતરી. બાકી તો ઓલા નવા રસ્તેથી ઉતરાવું તો જરૂર અમે નીચે પહોંચી જાય. બીજી વાર આવો ચેલેન્જ કરવો હોય કરાય પણ આ રસ્તેથી નહીં. તમારું ગોપાલભાઈ શું કેવું? હું તો એમ જ કહું બને ત્યાં લગી ઓલા રસ્તે હાલો, તમારી સેફટી રહે ને બધી રીતના તમારી સારું. વહેલા પૂરું થઈ જાય તો કોઈ દી આ બીજી વાર ચેલેન્જ જ નહીં કરું, કારણ કે મારી હાલત હાવ એટલે હાવ. હવે અહીંથી ખાલી મારે ગેટ બહાર નીકળવું પડશે ને તોય થોડીક વાર લાગશે. એટલે હું નિરાતે નીકળી જાઉં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.